જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે બનાવી છે ગુજરાતી સ્ટાઇલની ખાટી મીઠી દાળ. એ મારા ટ્રીકથી બનાવું છું, તો ચલો બનાવીએ. તો મેં અહીંયા એક વાટકી તુવેરની દાળ લીધી છે. એને 2 પાણીથી ધોઈને પછી કુકરમાં એડ કરીને 2 ગ્લાસ પાણી એડ કર્યું છે બાફવા માટે. 1 ટામેટું, 1 બટાકું, 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર અને 1 ચમચી મેથી એડ કરીને કુકરનું ઢાંકણું બંધ કરીને બાફવા મૂકી દીધું છે. પછી બફાઈ જાય પછી આપણે ગ્રાઇન્ડરથી ક્રશ કરી દેવાનું છે. અને વઘાર માટે આપણે હવે એક તપેલીમાં 4 ચમચી તેલ લઈશું, 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ અને 2-3 પાન લીમડાના લેવાના છે. પછી 1 તજનો ટુકડો, 2 લવિંગ અને 1 તમાલપત્ર અને 1 લાલ સૂકું મરચું લેવાનું છે. પછી આપણે જે દાળ ક્રશ કરી હતી એ એડ કરી દેવાની છે. અને મને અહીંયા થોડી થીક લાગી છે એટલે મેં અહીંયા 1 કપ પાણી એડ કર્યું છે. તમારે કેવી દાળ રાખવી છે, જાડી કે પાતળી, એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. પછી એની અંદર આપણે 1 અડધું ટામેટું એડ કર્યું છે અને 2 ચમચી મરચાં એડ કર્યા છે. પછી સિંગ એડ કરી છે અને 2 કોકમ એડ કર્યા છે અને 2 ટુકડા ગોળના એડ કર્યા છે. પછી 2 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું, 1.5 ચમચી ધાણા જીરું અને 1 ચમચી ગરમ મસાલો અને 2 ચમચી આંબલીનું પલ્પ એડ કર્યું છે, એટલે ખાટો મીઠો ટેસ્ટ આવે. આંબલીનું પલ્પ ઓપ્શનલ છે, તમે લીંબુ પણ એડ કરી શકો છો. પણ આ લગ્ન પ્રસંગે દાળ ખાતા હોય ને એવી એકદમ વરા જેવી દાળ બને છે. તમે આવો બનાવી જોજો, તમને બહુ જ મસ્ત લાગશે અને ટેસ્ટી લાગશે. ખટાશ અને મીઠાશનો એકદમ સરસ સ્વાદ અને મસાલાનો ચટાકો અને ઘરનો દેશી સ્વાદ જેવું લાગે છે. પછી 1 ચમચી આપણે લાસ્ટમાં મેથી મસાલો એડ કરવાનો છે. ગરમા ગરમ ભાત અને રોટલી સાથે આ દાળ ખાવાની તો મજા જ કંઈક અલગ છે. સરળ સામગ્રીથી બનાવેલી આ સ્વાદિષ્ટ દાળ તમે પણ ઘરે મારી મેથડથી બનાવજો, પરિવાર સાથે એન્જોય કરજો. ખરેખર એક વખત તમે મારી ટ્રીકથી બનાવશો ને તો બહુ જ મજા આવશે. બધા ગુજરાતીઓ બનાવતા જ હોય છે, એમના ઘરે બનતી જ હોય, પણ બધાની અલગ અલગ ટ્રીક હોય છે. પછી આપણે કોથમીર એડ કરીશું. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.